વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ વિસ્તારમાં આરોગ્યના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું હતું। અધ્યક્ષશ્રીના હસ્તે થરાદના દુધવા ખાતેથી કુલ ₹8.20 કરોડના ખર્ચે એક સાથે 25 પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત થતાં 4 નવીન એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। દુધવા ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેવાડાના વ્યક્તિની ચિંતા કરીને રાજ્યમાં વિકાસને વેગ આપ્યો છે। આજે થરાદમાં 21 તથા 4 લાખની વિસ્તારના એમ કુલ મળીને 25 પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું છે, જે ઐતિહાસિક બાબત છે। થરાદને એક નવી આરોગ્યની ભેટ મળવા જઈ રહી છે। આરોગ્યનું આપણું મોટી હોસ્પિટલ જે ત્યાં થરાદમાં બની રહી છે, તો એ તો મોટી કોઈ બીમારી હોય તો એવા દવાખાનાની અંદર ત્યાં થરાદ અને આજુબાજુના વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે। પરંતુ ગામ કક્ષાએ આરોગ્યની સુવિધા મળે અને લોકો બીમાર ન પડે એ માટે પ્રિવેન્ટિવ હેલ્થનું કામ પણ થાય અને કોઈ બીમાર હોય તો એને તાત્કાલિક સારવાર કરી શકાય એ માટે આપણા રાજ્યની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, માન્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ એમની સરકારે આપણા વિસ્તારને આરોગ્યની ખૂબ મોટી ભેટ આપી છે। થોડા દિવસ પહેલાં 9 જેટલા પેટા સેન્ટરોનો ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન આપણે કર્યું હતું અને આજે એક સાથે 25 નવા દવાખાના આપણા ગ્રામ્ય કક્ષાના બનાવવાનું કામ ઐતિહાસિક ઘટના હશે। કદાચ કોઈ એક તાલુકાની અંદર, કોઈ એક વિસ્તારની અંદર 4 લાખણીમાંથી અને બાકીના આપણે ત્યાં, તો આ બહુ મોટું કામ છે। 21 જેટલા એક સાથે આપણે એક તાલુકામાં ચાલુ થઈ રહ્યા છે અને થોડા દિવસ પહેલાં 9 હમણાં કર્યા હતા, એટલે 34 જેટલા પેટા સેન્ટર એનું કામ આપણે ત્યાં એક સાથે ચાલુ થશે। આમાંથી 4 બિલ્ડિંગ એ પહેલાં પેટા સેન્ટર હતા પણ એ જૂના થઈ ગયા હતા। એમાં એક દુધવા, એક પાવડાસણ, ઉટવેલિયા અને સેદલા, આ 4 ગામની અંદર નવા પેટા સેન્ટર એને પાડીને નવા બનાવવાનું, જેને જર્જરિત હતા તો નવા બનાવવાનું કામ કરીએ છીએ। એવા થરાદની અંદર આજે એક સાથે 4 એમ્બ્યુલન્સ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે, જેની અંદર ઓક્સિજન સહિતની મોનિટરિંગ થઈ શકે તેવી વ્યવસ્થા છે। આ સરહદી વિસ્તારના ગ્રામીણ પ્રજાજનો માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે। એક સાથે આ 4 થરાદ વિસ્તારના પ્રજાજનોને આ 4 એમ્બ્યુલન્સ આપતા હું ખૂબ રાજીપો અનુભવું છું। તે સિવાય એક સાથે 25 જેટલા પેટા સેન્ટરો પણ આરોગ્યના ગ્રામીણ વિસ્તારની અંદર સુવિધા મળે એ માટે આજે ખાતમુહૂર્ત કર્યા છે। 1 વર્ષના સમયગાળામાં કામ પૂરું થશે। હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો હૃદયથી આભાર માનું છું આ વિસ્તારના પ્રજાજનો વતી કે આ વિસ્તારની પ્રજાના હેલ્થ માટે તેમણે ખૂબ સરસ કામ કર્યું। હું જિલ્લા આરોગ્યની ટીમ અને જિલ્લા પંચાયતની ટીમને પણ અભિનંદન આપીશ કે સમયસર કામ પૂરું કરવા માટેનો સંકલ્પ તેમણે કર્યો છે।